આપણે બાપાનો 9મો ભાગ બહાર પડી ગયો, બધા ખ્યાલમાં હશે પ્રમુખ શર્માળેનો, પણ હજુ પહેલો જ કોઈ શરૂ નહીં કર્યો. આપણે ચાતુર માસના નિયમમાં દર વખતે મૂકીએ છીએ, હવે આ ભાગ વાંચો, પણ આપણે એકદમ સાંસારિક કામમાં ઓતપ્રોત હોય છે ને કે પૂરો થાય અથવા શરૂ જ ન કરે તો વાંચીશું. ભરત થઈ ગયા જીવન ચરિત્રોમાં સહેજે લોકો વણાતું જાય. તો ભગવાન સ્વામિનારાયણ જીવન ચરિત્ર વાંચો, ગુણાતાન સ્વામી વાંચો, ભગતસિંહ મહારાજનું જીવન ચરિત્ર, ઉપાસના તો થતી જ જાય. શાસ્ત્રી મહારાજનું જીવન ચરિત્ર 2 ભાગમાં છે. આપણે ઉપાસના માટે ફાંફા મારે કે શું સમજવું ઉપાસનામાં, પણ આ જીવન ચરિત્રોમાં સહેજે એ જ્ઞાન આવતું જાય અને આપણને બહાર ન લાગે. જીવન ચરિત્રમાં કેવું છે કે એમની કરીને લીલાઓનું વર્ણન થાય, પછી એમના ઉપદેશ હોય. એ ઉપદેશ આપણે જીવન સાંભળતા જઈએ એમ આપણું જીવન ઘડાતું જાય. પુરુષોત્તમ બોલ્યા કૃત્યમાં મહારાજ લખે છે કે પૂર્વે થયેલા ભક્તોના જીવન જો ન તપાસીએ તો આપણું જે પ્રગતિ છે ને એ થતી નથી. એના તપાસવા પડે કે દાદા ખાતર કેવી રીતે વર્તી. તો દાદા ખાતરનું જીવન આપણે ખબર હોવી જોઈએ કે આ મહારાજે વચનામૃતના પાને નામ આવી ગયું દાદા ખાતરના દરબારમાં. તો દાદાએ શું ભક્તિ કરી હશે તો જીવન ચરિત્રમાં બધું ખબર પડે. આપણે ભક્ત રત્નો, શ્રીહરિના ભક્ત રત્નો એના 13 ભાગ બહાર પાડ્યા. આ 13 ભાગમાં મહારાજના મળેલા ભક્તો, આ ગ્રસ્ત ભક્તો છે. આપણે બધા ગ્રસ્તો છો, તો કોઈને એમ થાય છે કે ચાલો આપણે વાંચીએ, વિચારીએ, નથી થતું. જોજો જીવન ચરિત્રો મળે જ છે. અને હવે તો કેવું છે, આપણે એપમાં પણ એનું ઓડિયો મુકાઈ ગયું છે. ઓડિયો તો આપણે ધારો કે માણસો નવરા ન હોય, ઓડિયો મૂકી દઈએ, સાંભળ્યા કરીએ. દાદા ખાચર બધાનું જીવન આવી ગયા. પછી નારી રત્નો 6 ભાગમાં. તો બહેનોએ મહારાજની કેવી ભક્તિ કરી હશે આપણે જોવું જોઈએ. એ લોકોએ જે ભક્તિ કરી છે મહારાજે, એનો તો સીધો સમાગમ હોય નહીં સંતનો. મહારાજનો સીધો સમાગમ ન હોય. તો મારા દાદાના દરબારમાં રહેતા ત્યારે બાઈઓના કોરડે પોતે કથા વાર્તા કરવા જતા, તો બધે જોયું હોય ને. તો એ જે બાઈ ભક્તો છે કેવી રીતે મહારાજના જોડાયેલા હતા એને જાણવું તો પડે. તો એ જીવન ચરિત્રથી ખબર પડે છે. 6 ભાગ નારી રત્નો, શ્રીહરિના નારી ભક્ત રત્નો, અને બીજા જે છે એ આપણે બહાર પડે છે પરમહંસ રત્નો 8 ભાગમાં. આ બધા જો વિચારીએ ને તો એની અંદર મહારાજે જે એ લોકોને સુખ આપ્યું છે, સંતોને, ભક્તોને, બાઈ ભક્તો, એનું વર્ણન આવે કે ભગવાનમાં કેવા જોડાયેલા રહેતા હશે. જેમ કે ચાતુર માસ આવે ત્યારે આપણે નિયમ લેતા હોઈએ છીએ કે 2 કાના કરવા. કોઈ સારી રીતે શરીર સંપદા સારી હોય તો ધાણા પાણા કરે અથવા તો ચાંદ્રાયણ કરે, તો વ્રત કરે. આ દાદાના દરબારમાં રહેતા બાઈ ભક્તો, આ દાદુબા, જીવબા, રાજબા, એ 1 મહિનો એવું વ્રત કરતા કે 1 સિંગોડું ખાઈને જ રહેતા. હવે 1 સિંગોડું એટલે કેટલું આવે? નાનું બટાકું આવે ને આટલું, 1 સિંગોડું એ ખાઈને રહેતા. પાણી પીતા પણ 1 સિંગોડું રોજ થાય. અને આ જે તપશ્ચર્યા છે એ આપણે વિચારીએ તો ભાઈ આપણે થાળી ભરી પગમ ખાઈ એટલે ખાય ને કે આ લોકો મહારાજને રાજી કરી લીધા આ રીતે કરેલા. એકાદશી તો આપણે ફરાર ન કરીએ, 15 દિવસે આવે છે એ તો આપણે પાણી પીને કરીએ, શરબત પીને. તો ફરાર થાળી ભરી ફરાર કરીએ છે. હકીકત એવી છે મહારાજે
મધ્યના આત્મામાં તો કહ્યું છે. મહારાજ કહે છે કે એકાદશીનું વ્રત મારા સત્સંગી ખબરદાર થઈને કરવું. એ દિવસે એકેય ઇન્દ્રિયને આહાર આપવો નહીં. તો આ તો 10 ઇન્દ્રિયમાં આ તો આવી જીભના આવી આપણે આહાર આપી દઈએ છીએ. આંખને રૂપનો આહાર, કાનને શબ્દનો આહાર, બધા આહારો છે ઇન્દ્રિયોના. મનને સંકલ્પ વિકલ્પનો આહાર, જગત સંબંધી આપે છે. તો મહારાજ કહે છે ભગવાન સંબંધી ઘાત પેદા કરવા, ભગવાન સંબંધી કથા વાર્તા સાંભળવી, ભગવાનના દર્શને જવું, આ બધું ભગવાન સંબંધી થઈ જાય. અને તે દિવસે ઊંઘવું નહીં, જાગરણ કરવું 12 વાગ્યા સુધી. તો આ બધી વાતો મહારાજે કરેલી છે. આપણે વાંચેલા ગ્રંથો તો ખબર પડે, અને જીવન ચરિત્રો વાંચે તો ખબર પડે કે એ હરિભક્તો કેવી રીતે વર્તી ગયા છે અને હું કેવી રીતે વર્તું છું. ઉપલેટાના લાલાભાઈ હતા. એને કોઈએ કહ્યું કે લાલાભાઈ, હવે તમારી દીકરી ક્યારે પરણાવો છો? તો દેવડી મૂકી કહી, અરે પરણાવા જેવી તો ઘરે જોતા નથી. અને દીકરીનું મોં જોયું નહીં લાલાભાઈ, અને નાકની દાણી જોઈ લીધી. તો આ જે આખી વસ્તુ છે ને, આપણા ગ્રસ્ત સત્સંગી ગ્રસ્ત હતા એ, આપણે કેટલી સંયમિત દ્રષ્ટિ કરવી પડે એ આને ખબર પડે કે આપણે તો ભગવાનને જ જોવાના છે, સંતને જ જોવાના છે. આપણે બીજે ક્યાં આંખોડે મારીએ છીએ? આ તો ઘરમાં છે, પોતાની દીકરી છે, પણ આપણી વૃત્તિ તો બહાર નીકળી હોય છે. એવા શિવદાસ છે હતા, એને 6 મહિના સુધી પોતાની સાડી પીરસી છે તોય ખબર નથી. એ તો એક વાર પેલા ખીચડીમાંથી વધારે પડી ગઈ, એટલે ઊંચે જોયું, લે તમે ક્યારે આવ્યા છે? 6 મહિને તેલ ઉપર મેં પીરસી કેટલી સંયમિત દ્રષ્ટિ છે બહુ જ. આ જીવન ચરિત્રથી ખબર પડે કે આપણે ઘરેથી નીકળીએ, મંદિરે જવું છે તો અંતર્વૃત્તિ કરીને નીકળીએ છીએ ખરા? અંતર્વૃત્તિ બારે શું છે ને, આ નાતારમ થતા હોય બધા એટલે પાટિયા માર્યા હોય ને, હોર્ડિંગ્સ ને, પિક્ચરના ફલાના ઝીકડાને એ કેટલું જોતા જોતા જઈએ, ભરતા જ દેશ રચો. પછી ભગવાનના દર્શન કરીએ ત્યાં આ જોયેલું તો યાદ આવે. આ હરિભક્તોના જીવન ચરિત્રથી આપણે જીવન ઘડી શકીએ, એ પણ એક આનો હેતુ છે મહારાજનો, જીવન ચરિત્રો વાંચવા. મહારાજે કહ્યું કે મારો ભક્ત એ ભાન ભવાઈ ન જોઈએ. તો આપણે પિક્ચર જોઈએ, અથવા ટીવી ઘરમાં જોઈએ, સિરિયલો જોઈએ, શું થયું? ભાન ભવાઈ થઈ ન જોયું. તો આ આજ્ઞા આવી ગઈ. જીવન ચરિત્ર વાંચી ત્યારે આપણને ખ્યાલ આવ્યો. જેમ દહીકા ખાચર હતા, એ તો કાર્યાણીના પોતે ધણી હતા, આખા ગામના માલિક કહેવાય, ધણી કહેવાય, ગામ ધણી દહીકા ખાચર. એના દરબારમાં પોતે મંદિર બંધાયેલું, રોજ કથા વાર્તા, દેવ દર્શન કરી કથા વાર્તા બેઠશે. આવા પોતે હતા. એકવાર એના ગામમાં ભવાયા રમવા આવ્યા, જોવા ન ગયા. ભવાયા એટલે છે કે ચાલુ ન કરીએ, ટીમ વગાડ્યા કરે. ગામનો બધું કહ્યું ખેલ ચાલુ કરો. ગામ ભણી આવે તો ખેલ ચાલુ થાય, તો ન થાય. ગામ ભણી તો સત્સંગી જોવા જાય કે પેલા દરબારોના સાથે એના ભાયા તો હોય ને, કેવડી કેવડી ઉંમરના હોય બધા. એ 4-5 જણા આવ્યા કે બાપુ હાલો હાલો, આ લોકો તમે આવતા રહેજો, પણ આ લોકો ચાલુ કરે તમે આવો તો કે મારે તો ન, મારો જ નિયમ છે એમ કહી તો ખાટલા તો સુઈ ગયા. તો આ લોકોએ નક્કી કર્યું કે આપણે લઈ તો જવાનું છે. એક જણે ફેંકો કાઢ્યો, એટલે ખાટલાને મીટાડ્યા. બાપુ બીજા ઉપાસ થઈ છે ત્યારે મીટાડી દીધા બાપુને ખાટલા સાથે બાંધી દીધા. જેમ પેલું મરઘું બાંધે ને તો ઓલા જેને બાંધે એ બાંધી દીધા બાપુને. અને ખાટલો 4 જણ ઉચકી લઈ ગયા કે બાપુ આવી ગયા છે. એટલે બધા મુગલ તો વાગીને ચાલુ કર્યું ખેલ. એ વખતે આવા લાઈટ પડતો નહીં, એ માણસથી ચાલતા હોય કામ કરે. તો દૂર ખાટલો તો આવી ગયા બાપુ. પછી તો બધા કાઢી નાખ્યું ફેંકો. તો બાપુ તો સામું જોયા વગર જ આ ઘરે આવીને સુઈ ગયા. આટલો પ્રસંગ બન્યો. હવે
આની તાળી કોઈ હરિભક્તે ખાઈ લીધી સંતો પાસે. સંત મંડળ આવ્યું અઠવાડિયા કે 15 દ્વારા પછી ગરડાના કોઈ હરિ સ્વરૂપદાસ નામના સાધુ આવ્યા મંડળ લઈને ત્યાં, અને કોઈ મારા જેવું છે તાળી ખાઈ આવ્યું. સ્વામી સ્વામી તમે જેને આગળ બેસાડીને વાતો કરો છો અને આમ બહુ મહિમા કહો છો એ તો ભવાયા જોવા જાય છે. તો કેમ? હા, હમણાં જોવા જતા હવે હકીકતે જોવા જતા ખરા નતા ક્યાં. પછી એને કહ્યું ઘરે સવારે આવે ઘરે વાત કરે. બાપુને નિયમ સવારના દર્શન કરવા જેવું ઠાકોરજીના, અને